વિદ્યાર્થી મિત્રો આપણે સ્વયંજનનની પ્રક્રિયામાં કયા ઉત્સેચકો વપરાય ઓકે અને એના કામ શું છે એ આપણે સેપરેટલી જોયા. હવે આપણે આખી પ્રક્રિયા જોવાની છે કે સ્વયંજનન કઈ રીતે થશે. એક પછી એક ઉત્સેચકો આવતા જશે, એનું પ્રોપર આની ઉપર કામ થતું જશે, પ્રક્રિયા આખી આગળ ચાલશે અને અંતમાં એક ડીએનએ નો અણુ આપણે લીધો હશે તો એમાંથી બે ડીએનએ ના અણુનું શું થશે નિર્માણ. ઓકે, તો હવે આપણે કાર્યપ્રણાલી જોવાની છે. ઉત્સેચક આપણે જોઈ લીધા, તો કાર્યપ્રણાલીમાં પહેલા આપણે થોડીક અમથી આ બાબત આપી છે કે ડીએનએ નું જે સ્વયંજનનની પ્રક્રિયા છે એ ખૂબ જ કોમ્પ્લેક્સ એટલે એકદમ જટિલ, ઝડપી અને પાછી એરરલેસ આવી પ્રક્રિયા છે. ઓકે, ઝડપી છે સાથે સાથે એરરલેસ છે. ભૂલ થવાના ચાન્સ એકદમ કેવા છે ઓછા. કેટલી ઝડપી છે એની એક આપણને અહીંયા કેલ્ક્યુલેશન આપી છે, તમે પણ જાતે કરી શકો. આપણે ડાયરેક્ટ બતાવી દીધી છે કે ઇકોલાઈનું જનીનદ્રવ્ય આપણને ખબર છે કેટલું લાંબુ છે. હવે તો બધાને ખબર હશે 4.6 × 10⁶ બેઝ પેર. હવે હમણાં આગળના તેની પહેલાની થિયરી અને એની પહેલાની થિયરીમાં આપણે જોયેલું કે ઇકોલાઈને બેવડાવવા માટે એક કોષમાંથી બે કોષ બનાવવા માટેનો સમયગાળો તો 20 મિનિટ. અને એને આપણે 20 મિનિટે ડીએનએ નો જથ્થો કેવો બને છે એને આપણે કાઉન્ટ કરતા. ઓકે, પણ તમે જો કોષ વિભાજનને વ્યવસ્થિત ભણ્યા હોય 11મા ધોરણમાં તો એ ચેપ્ટરમાં આપણે એવું કીધેલું કે મનુષ્યના કોષ વિભાજન થવા માટેનો સમયગાળો 24 કલાકનો છે. આ 24 કલાકમાંથી લગભગ 23 કલાક જેટલો સમય એ પોતે પ્રિપરેશન એટલે કે આંતરાવસ્થામાં ગાળે છે. અને આંતરાવસ્થામાં મુખ્ય જે ઘટના બને છે એ છે એસ તબક્કો, જેમાં ડીએનએ નું શું થવાનું છે સ્વયંજનન. તો આપણી અંદર લગભગ 23 કલાક સુધી આંતરાવસ્થા હોય, ખાલી વિભાજન તો 1 જ કલાકમાં કમ્પ્લીટ થાય છે. એ રીતના આને વિભાજન પામવા માટે 20 મિનિટ જોઈએ છે એક ઇકોલાઈને બે બનવા માટે. પણ એમાં ડીએનએ જે બેવડાવવાનું છે એનો સમયગાળો છે 18 મિનિટ. તો આપણે કહી શકીએ કે એની પાસે જેટલું ડીએનએ છે એ 18 મિનિટમાં બેવડાય છે. કેટલું છે આપણને ખબર છે કેટલું, 4.6 × 10⁶ બેઝ પેર. આટલું ડીએનએ નવું બની જાય છે બીજી 18 મિનિટમાં. તો આના ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે 18 મિનિટ, હવે 1 મિનિટની કેટલી 60 સેકન્ડ, મતલબ 18 × 60 આટલી સેકન્ડમાં આટલું ડીએનએ બની ગયું. અથવા સિમ્પલી મિનિટમાં રાખો ચાલો કે 18 મિનિટમાં 4.6 × 10⁶ બેઝ પેર જેટલું ડીએનએ બની જાય તો 1 મિનિટમાં કેટલું બને. એટલે તમને 1 મિનિટમાં કેટલા નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાણા એનો દર ખબર પડે. 1 મિનિટમાં તમને ખબર પડે તો ભાગ્યા 60 કરી નાખો, સોરી ગુણ્યા 60 કરી નાખો. શું કરવાના આવશે? ગુણ્યા નહીં, હા ભાગ્યા 60 કરવાના આવશે. એટલે તમને 1 સેકન્ડમાં કેટલા બેઝ પેર ઉમેરાય છે એ કેલ્ક્યુલેશન તમને આંકડો એનો મળી જશે. પણ આના ઉપરથી આપણને તો કેલ્ક્યુલેટ કરી આપી દીધું છે એનસીઈઆરટી વાળાએ, અને આપણે આજ યાદ રાખવાનું છે કે જે આ ન્યુક્લિયોટાઇડ આપણે યાદ કરો પોલિમરેઝ 3 ઉત્સેચક જે આ મુખ્ય પ્રક્રિયા કરવાનો છે એની સ્પીડ કેટલી છે વિચારજો ખાસ. કે હું તમને જો અહીંયા ધારો કે એક શૃંખલા ડીએનએ ની છે, આની ઉપર કઈ ક્રમ હોય A C G T A C G G. ઓકે, હવે એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરવા બનશે. મેઇન ઉત્સેચક કયો આપણો ડીએનએ પોલ 3. ઓકે, અહીંયા T ઉમેરે, અહીંયા G ઉમેરે, અહીંયા હું જો આટલું ધીમે ધીમે કરું છું ને તો આપણને વચ્ચે ભૂલ પડવાનો ચાન્સ થાય. ઓકે, સ્પીડમાં કરી તો સીધી વસ્તુ ભૂલ પડે. ઓકે, હું સ્પીડમાં કરી જોજો C A T G C C આટલું સ્પીડમાં મેં કર્યું. પણ આટલું આપણે કરું છું ને તોય મારે લગભગ અહીંથી આટલા મતલબ 8 ન્યુક્લિયોટાઇડ લખવા માટે ઓકે મારે 4-5 સેકન્ડ લાગી. પણ અહીંયા દર જોજો ખાસ, આ એટલી સ્પીડમાં કામ કરે છે કે 1 સેકન્ડમાં લગભગ 2000 જેટલી બેઝ પેર ઉમેરી દે છે. ઓકે, વિચારજો 1 મિનિટમાં સોરી 1 સેકન્ડમાં. ઓકે, હું ખાલી સેકન્ડમાં અહીંયા 3 કે 4 તો માંડ ઉમેરી શકીશ ન્યુક્લિયોટાઇડ, મારે ખાલી લખવાના છે. પણ આ ઉત્સેચક બહુ સ્પીડમાં મતલબ 1 સેકન્ડમાં લગભગ 2000 લાઈન કરી દે ન્યુક્લિયોટાઇડ 1 સેકન્ડમાં જસ્ટ. ઓકે, તો આનો દર આપ્યો છે. આ કયા તબક્કામાં થાય ડીએનએ નું સ્વયંજનન? તો આપણને ખબર છે ડીએનએ સ્વયંજનન ક્યારે પામે? કોષ ચક્રના S તબક્કામાં. અંતરાવસ્થાના 3 હતા, જીવન, S અને G2. તો એમાં S તબક્કામાં એ સ્વયંજનન પામે છે. હવે ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત તો આખું ડીએનએ હોય એમાં કોઈ પણ જગ્યાએથી સ્વયંજનન સ્ટાર્ટ નથી થઈ જતું. ઓકે, તો ક્યાંથી થાય? તો કે ખાસ કરીને એટી રીચ રીજન હોય.
એટી રીચ રિજન. આનું શું કારણ છે ખબર છે? જો ડીએનએ ની બે શૃંખલા હશે આવી, ઓકે, એમાંથી પહેલા તો જ્યાંથી સંયોજન કરવાનું હોય ત્યાંથી શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડવા પડે, ઓકે. તો વિચારો કે આ બધી જગ્યાએ ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, એડેનિન, થાઇમિન, થાઇમિન, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, આવા ઘણા બધા છે. આમાંથી બંધ આપણને કોની વચ્ચે કેટલા છે ખબર છે કે ગ્વાનિન સાઇટોસિન હોય તો 3 બંધ હોય, ઓકે. આની વચ્ચે 3, આની વચ્ચે 2, આની વચ્ચે 2, આની વચ્ચે 2, આની વચ્ચે 3, ઓકે. તો એનો મતલબ કે મને સરળતા ક્યાં પડે તો કે જો આટલા આ રીજન છે ને ત્યાંથી મારે આનું શૃંખલાને છૂટી પાડું તો મારે આટલા ભાગને છૂટા પાડવા ખાલી 6 બંધ તોડવા પડે. જ્યારે મારે આ ભાગ છે ને ખાલી છૂટા પાડવા 3 ને 3 6 તોડવા પડે. એનો મતલબ કે જ્યાં એટી રીચ રીજન હશે, જ્યાં એડેનિન થાઇમિનની પેર વધારે હોય એ એવો ભાગ છે કે જ્યાંથી ડીએનએ ની બે શૃંખલા છૂટી પડે છે, ઓકે. તો એવો જગ્યા, એવી ચોક્કસ જગ્યા જે ડીએનએ ઉપર પહેલેથી ફિક્સ આવેલી જ હોય, ઓકે, કે જ્યાંથી ડીએનએ ની બે શૃંખલા છૂટી પડવાની શરૂઆત કરે છે એને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની શરૂઆત કરતું સ્થાન, જેને શોર્ટમાં ઓરી કહેવાય. ઓરી અછબડા વાળું ઓરી નહીં, ઓકે. ઓરી એટલે શું? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન મતલબ શરૂઆત કરવી, રેપ્લિકેશન એટલે સ્વયંજનન, ઓકે. આ પણ ફિક્સ હોય. જો બેક્ટેરિયા હોય મતલબ આદિકોષ, કેન્દ્રીય કોષ કે વાયરસ, તો એમાં એક જ ઓરી હોય, મતલબ આખા ડીએનએ માંથી એક જ એવી જગ્યા મળે કે જ્યાંથી સ્વયંજનન શરૂ થઈ શકે. જ્યારે આપણી વાત કરીએ સુકોષ, કેન્દ્રીય કોષ, તો એમાં એકથી વધુ ઓરી હોય છે, એકથી વધુ ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય છે, ઓકે. ચલો નેક્સ્ટ, એના પછીની ક્રિયા છે એક્ટિવેશન ઓફ ડીરિબોન્યુક્લિયોટાઇડ્સ. મતલબ શું? તો કે જો આના પ્રક્રિયક શું છે, આ પ્રક્રિયા આપણે કરવાની છે કે આની સામે એક પછી એક ન્યુક્લિયોટાઇડ તમારે ઉમેરવા છે, પણ એ ન્યુક્લિયોટાઇડના પ્રક્રિયક શું છે તો કે પોતે ન્યુક્લિયોટાઇડ જ છે. એડેનિન હોય તો મારે સામે કયા પ્રકારનો ન્યુક્લિયોટાઇડ જોઈ? થાઇમિન પ્રકારનો, ઓકે. તો અહીંયા હું થાઇમિન ઉમેરીશ. એ રીતના સાઇટોસિન હોય તો ગ્વાનિન પ્રકારનો મારે જોશે. એનો મતલબ કે આયા આપણા કોષ રસમાં, ખાસ કરીને કોષ કેન્દ્રમાં, કેમ કે આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થતી હશે, કોષ કેન્દ્રમાં ઘણા બધા છૂટા છૂટા આવા થાઇમિન, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન એ ન્યુક્લિયોટાઇડ હોય. પછી ઉત્સેચક, જે આપણો મેઇન ઉત્સેચક છે ડીએનએ પોલ 3, એ અહીંયા વાંચે, અને વાંચે એ પ્રકારના એને પૂરક હોય એ પ્રકારના, મતલબ એડેનિન જોડે તો સામે થાઇમિન પ્રકારના ન્યુક્લિયોટાઇડને ઉપાડે કોષ કેન્દ્ર રસમાંથી અને અહીંયા જોડે. એ રીતના બીજો જોવે સાઇટોસિન છે તો કોષ કેન્દ્રમાં ઘણા બધા આવા ગ્વાનિન હોય, લાખો, કરોડો, અબજોની સંખ્યામાં હોય કોષ કેન્દ્ર રસમાં, કોષ કેન્દ્રની અંદર. અહીંયા જે હોય એ પ્રકારના પૂરક ન્યુક્લિયોટાઇડને ઉપાડીને અહીંયા સામે જોડશે અને એની વચ્ચે કયા બંધ બનાવી દેશે? હાઇડ્રોજન બંધ. ક્લિયર? આમ એક પછી એક ન્યુક્લિયોટાઇડને જોડતો જાય કયો ઉત્સેચક? ડીએનએ પોલિમરેઝ 3. તો એને ન્યુક્લિયોટાઇડને જોડવા માટે કોષ કેન્દ્ર રસમાં ન્યુક્લિયોટાઇડ તો મળવા જોઈએ ને ફ્રી. તો આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ એના પ્રક્રિયક કહેવાય, આ પ્રક્રિયા થવા માટેના. એ જો અહીંયા જોડાશે તો આખી નિપજ બનશે, તમને બે શૃંખલા નવી બનશે, ઓકે. તો એ જે ન્યુક્લિયોટાઇડ હોય ને આ, ઓકે, એ ન્યુક્લિયોટાઇડનું બંધારણ આપણે જોયું કે આ પેન્ટોસ શર્કરા હોય, અહીંયા નાઇટ્રોજન બેઝ હોય ને અહીંયા ફોસ્ફેટ હોય, ઓકે. આમાં એક જ ફોસ્ફેટ હોય છે ન્યુક્લિયોટાઇડમાં. પણ આપણને ખબર છે એટીપી, એટીપી નું સ્ટ્રક્ચર તમે જોયું છે? એટીપી એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ જ છે, આ જ છે. એમાં તે શું હોય? આ પેન્ટોસ શર્કરા હોય, નાઇટ્રોજન બેઝ હોય, એડેનિન પ્રકારનો. એટીપી છે કે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો નાઇટ્રોજન બેઝ તરીકે ફરજિયાત એડેનિન હોય. એમાં અહીંયા એક ફોસ્ફરસની જગ્યાએ 3 ફોસ્ફરસ હોય, ઓકે, 3 ફોસ્ફરસ. આપણે આ મેં તમને દોરાવેલું છે ક્યાં? શ્વસન ચેપ્ટર છે ને 11મા ધોરણનું પ્લાન્ટ ફિઝિયોલોજી, એમાં 14મું ચેપ્ટર શ્વસન. ત્યાં જોજો મેં તમને આ સ્ટ્રક્ચર દોરાવ્યું છે અને મેં કીધું હતું આ એક બંધ છૂટું પડે ને તો 8.15 કિલો કેલરી સમથિંગ ઉર્જા મુક્ત થાય. બીજો છૂટો પડે તેનાથી થોડીક ઓછી, ઓકે. આ બે ફોસ્ફેટ નીકળી જાય તો તમને મળે AMP, જે અહીંયા જોડાઈ શકે, ઓકે. તેનો મતલબ કે અહીંયા જે જોડાવાના છે ને, ઓકે, એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન, એમાં એક ફોસ્ફેટ હોય છે. પણ આપણે આ પ્રક્રિયા છે ને એ NCERT માં ક્લિયર લખ્યું છે. આ એક તો સમયમાં એકદમ ઝડપી પ્રક્રિયા છે, ઝડપી છે તો પાછી ભૂલ નથી થતી, એટલે એકદમ ચોક્કસ પ્રક્રિયા છે અને પુષ્કળ માત્રામાં ઉર્જાની જરૂર પડવાની છે, ઓકે. ડીએનએ સંયોજનની પ્રક્રિયામાં પુષ્કળ માત્રામાં ઉર્જા જોશે. હવે વિચારો કે મારે
આ અહીંયા એક પછી એક ન્યુક્લિયોટાઇડ તો જોડવા જ છે, એમાં એક જ ફોસ્ફેટ છે, તો મને આમાંથી એનર્જી તો મળવાની નથી, નીચોડી નાખ્યું છે. આપણે કેમ કર્યું શેરડીમાંથી રસ બધો કાઢી નાખે, ઓકે ને, પછી ઓલા છાલોતરા હોય વૈધા હોય, એ ટાઈપની આ કન્ડિશન છે. એક ફોસ્ફરસ હોય ને તો આમાં શક્તિ બિલકુલ નથી. તો આપણે શું કરશું, પહેલા આને ચાર્જિંગ કરી દઈશું. ચાર્જિંગ મતલબ કે આને બે ફોસ્ફેટ આપી દઈશું, એટલે શું થઈ ગયા, 3 ફોસ્ફેટ થઈ ગયા, એમાં એનર્જી આવી ગઈ. અને જ્યારે આપણે આને એક પછી એક ઉમેરવાના થાય ત્યારે અહીંથી આ ફોસ્ફેટને તોડી નાખશું. એટલે મારે એક ફોસ્ફેટામાં એક ફોસ્ફેટો એવો ન્યુક્લિયોટાઇડ ઉમેરવાનો છે, તો એ તો મને મળી ગયો. પણ જ્યારે આ બંધ તૂટશે ને એટલે મને એનર્જી મળશે, અને એ એનર્જી આ પ્રક્રિયામાં હું વાપરીશ. કેમ કે આ ઉર્જાની દ્રષ્ટિએ મેં કીધું ખૂબ કેવી છે, ખર્ચાળ પ્રક્રિયા છે. એટલે મારે જો સીધી વસ્તુ, મારે આ એક જ ફોસ્ફેટ વાળો ન્યુક્લિયોટાઇડ એક પછી એક જોડવાના છે. પછી એડેનિન વાળો જોડવાનો થાય, ગ્વાનિન વાળો થાય, થાઇમિન વાળો થાય, સાઇટોસિન વાળો થાય. આ મારી પાસે ઓલરેડી ભલે અત્યારે છે, પણ આ એમનો મન તો મને કઈ ફાયદો નથી. હું આને અહીંયા ડાયરેક્ટ જોડી નહીં શકું, કેમ કે મારી પાસે ઉર્જા નથી. પણ આપણે આના બે ઉપયોગ કરી લેવાના. કયા બે ઉપયોગ? એક તો પહેલાનું ચાર્જિંગ કરી નાખવાનું. ચાર્જિંગ કરો એટલે બે ફોસ્ફેટ ઉમેરી દેવાના. હવે મારે જ્યારે અહીંયા જોડવાનો થાય ત્યારે મારે ઉર્જા જોશે. ઉર્જા જોઈએ. અને બીજું કે મારે એક જ ફોસ્ફેટ જોતો, 3 વાળા નથી જોડવાનો. એટલે પહેલા મેં ચાર્જિંગ કરીને 3 લાવી દીધા, પછી હું આ બે કાઢી નાખીશ. બે કાઢી નાખીશ એટલે શું, આ મને પ્રક્રિયક તરીકે અહીંયા પ્રાપ્ત થઈ ગયો, જે મારે જોડવાનો છે. અને આને મેં દૂર કર્યા તો મને ઉર્જા મળી ગઈ, જે મારે અહીંયા જોઈએ છે. ક્લિયર? તો આ જે પ્રક્રિયા છે કે એડેનોસાઇન મોનોફોસ્ફેટ છે, એક ફોસ્ફેટ છે, એમાં ફોસ્ફોરાયલેસ પ્રકારનો ઉત્સેચક બીજા બે ફોસ્ફેટ ઉમેરે એટલે બને એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આવો બની ગયો ફાઇનલી. આવો પહેલા હતો જ તે એડેનોસાઇન મોનોફોસ્ફેટ. ફોસ્ફોરાયલેસ એમાં બે ફોસ્ફેટ ઉમેરે એટલે આવો બની ગયો. એ રીતના આ ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ છે, એમાં બે ફોસ્ફરસ ઉમેરે તો બને ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ રીતના સાઇટોસિન મોનોફોસ્ફેટ, સાઇટિડિન ટ્રાઇફોસ્ફેટ. એ રીતના થાઇમિડિન મોનોફોસ્ફેટ, થાઇમિડિન ટ્રાઇફોસ્ફેટ. જે મારે 4 ન્યુક્લિયોટાઇડ જોતા, 4 જ જોશે, આમાં કોઈ નવો તો જોવાનું નથી. એડેનિન હોય તો થાઇમિન જોતો હોય, થાઇમિન હોય તો એડેનિન જોતો હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન જોતો હોય, સાઇટોસિન હોય તો ગ્વાનિન જોતો હોય. તો આ ચારે ચાર એ મને હવે ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં મળી ગયા. આના હું બે કામ કરીશ. ફરીથી કહું છું, શું બે કામ કરીશ? હવે આવા મને મળ્યા છે, પણ મારે તો અહીંયા જોડવાનો છે એક ફોસ્ફેટ વાળો જ જોતો છે. તો આવા કેસમાં હું આ બે ફોસ્ફેટ અહીંથી દૂર કરીશ તો મને આ મળી ગયો. એને હું અહીં જોડી દઈશ. પણ એ જોડવા ઉર્જા જોઈ, એ પણ સાથે સાથે આને હું દૂર કરું તો મને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા ટ્રાઇફોસ્ફેટ જેટલા છે એ બે કામ કરે. એક તો પોતે ઉર્જાનો સ્ત્રોત તરીકે વર્તે, અને બીજું પોતે પ્રક્રિયક તરીકે વર્તે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી રાખજો. ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરે અને પ્રક્રિયક તરીકે પણ વર્તે. ક્લિયર? નેક્સ્ટ આગળ જોઈએ હવે. આ માનો કે ડીએનએ નો અણુ લીધો છે, મેં શૃંખલા છે ને છેડા સાથે દર્શાવી દીધી છે. 5' અથવા તો 5' તો સામે હોય 3' અથવા તો 3'. અહીંયા 3' હોય તો અહીંયા 5' હોય તો સામે પાછો 3' હોય. ક્લિયર? શરૂઆતમાં પહેલો જ ઉત્સેચક આવે હેલિકેસ. હેલિકેસ શું કરે? બે શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે અને શૃંખલાને એકબીજાથી છૂટી પાડે. ધારો કે અહીંયા સુધી હેલિકેસે કામ કર્યું છે, તો આટલા બંધ તૂટી ગયા તો એ શૃંખલા જો છૂટી પડી ગઈ. છેડા ખાસ યાદ રાખજો. જો હું ભૂલી ગયો એક, અહીંયા 5' છે, 3', અહીંયા 5' તો અહીંયા કયો હોય 3'. ક્લિયર? આવી છૂટી પડેલી શૃંખલા Y આકારની દેખાય છે, અથવા તો ચીપિયો હોય. હવે આપણે રોટલી હોય, છોકરીઓ કરતી હોય, ચીપિયો ખબર હશે, આમ આ શેપનો હોય. ઓકે, અહીંથી આમ પકડે, બાવા હોય, લખની રંજન વાળા. ઓકે, તો એની પાસે આવો ચીપિયો હોય, એવી આ શૃંખલા દેખાય છે Y આકારની. આ જે શરૂઆતની કન્ડિશન છે એને કહેવાય સ્વયંજનન ચીપિયો, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય રેપ્લિકેશન ફોક. ફોક એટલે ચીપિયો. ઓકે, બીજી વસ્તુ, માનો કે આ તો આમ સીધું ડીએનએ છે આપણા જેવા સજીવો, પણ કોઈની અંદર આવું સર્ક્યુલર ડીએનએ હોય તો આવું ડીએનએ હશે અમુકની અંદર, સર્ક્યુલર ગોળાકાર. એમાં પછી બે શૃંખલા હોય એટલે આમાં. ક્લિયર? તો આવા કેસમાં શું થાય કે જ્યાં અત્યારે આ બે શૃંખલા જો એકબીજાને ફરતે આમ વિગડાયેલી છે હાઇડ્રોજન બંધના કારણે, પણ જ્યાં શૃંખલા છૂટી પડશે ને એટલે આ ભાગ હવે આવો દેખાશે. આ શૃંખલા છૂટી પડી ગઈ તો મને બબલ જેવું દેખાય, બીબુડિયું, બરાબર, એના જેવું દેખાય. તો આટલા ભાગને કહેવાય રેપ્લિકેશન બબલ. ઓકે, પણ આવું કોની અંદર જોવા મળે? જેની અંદર વર્તુળાકાર એટલે કે સર્ક્યુલર ડીએનએ હોય. એમાં સીધું રેખીય ડીએનએ છે આપણા જેવા સજીવ, તો આપણી અંદર રેપ્લિકેશન ફોક એટલે ચીપિયો જોવા મળે. પણ વર્તુળાકાર ડીએનએ હોય તો આવા બબલ જોવા મળે, એને કહેવાય રેપ્લિકેશન બબલ. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ જોઈએ.
ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયામાં આગળ વધીએ. અત્યાર સુધી આપણે શું થયું કે આ બે ડીએનએ ની શૃંખલા છે, એની ઉપર પહેલો ઉત્સેચક આવ્યો કયો? હેલિકેઝ. હેલિકેઝે શું કર્યું? હાઇડ્રોજન બંધને તોડ્યા, જેના કારણે શૃંખલા એકબીજાથી છૂટી પડી, જેને આપણે રેપ્લિકેશન ફોક અથવા તો વર્તુળાકાર ડીએનએ હોય તો શું કીધું? રેપ્લિકેશન બબલ. હવે ઉત્સેચક આવશે ટોપોઆઇસોમરેઝ, જેને આપણે ગાયરેઝ નામ પણ આપેલું. એનું કામ હતું કે આ છૂટી પડવાના કારણે આ બાજુ કે જ્યાં હાઇડ્રોજન બંધ છે ત્યાં ટેન્શન વધ્યું હશે, તો આ ઉત્સેચક અહીંયા કટ લગાડશે, એને રોટેટ કરશે ને ફરી પાછું જોઈન કરી દેશે, એટલે ટેન્શન શું થાય? દૂર થાય. કયો ઉત્સેચક? ટોપોઆઇસોમરેઝ અથવા તો ગાયરેઝ. હવે મેં કીધેલું કે અહીંયા એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના છે. હું એપ્રોક્સિમેટલી અમુક ન્યુક્લિયોટાઇડ લખી દઉં એટલે તમને આઈડિયા આવે, બરાબર? અહીંયા ધારો કે થાઇમિન, એડેનિન, સાઇટોસિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, થાઇમિન, આ ઉત્સેચક છે. તો સામે કયા હશે મને લખાવો તો? એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, ગ્વાનિન, થાઇમિન અને એડેનિન, આવા ન્યુક્લિયોટાઇડ છે. હવે અહીંયા મેઇન એક પછી એક ન્યુક્લિયોટાઇડ બંને શૃંખલા ઉપર ઉમેરવાના છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બાજુથી આમ શૃંખલા છૂટી પડે છે ને, એટલે શૃંખલા આ બાજુ આમ ધીમે ધીમે છૂટી પડતી જશે, એટલે નવી શૃંખલા આ દિશામાં આમ બનવાની શરૂઆત થાય. આ બાજુ અહીંથી આમ નહીં બને. ક્લિયર? નવી શૃંખલા આ દિશામાં, કેમ કે અહીંથી આમ છૂટી પડીને આમ આગળ આમ જાય છે, તો નવી શૃંખલા અહીંથી બનતી જાય. જેમ બનતી જાય અણુ બે ડીએનએ ના છૂટા પડતા જાય, નવા નવા હાઇડ્રોજન બંધ તૂટી અને શૃંખલા આગળ વધતી જાય. મતલબ આ દિશામાં નવી શૃંખલા બનવાની શરૂઆત થવાની છે. હવે મેઇન ઉત્સેચક છે આપણો ડીએનએ પોલિમરેઝ 3, જે શું કરે કે અહીંયા થાઇમિન છે તો સામે એડેનિન ઉમેરશે, એડેનિન હોય તો થાઇમિન ઉમેરે. પણ મેં કીધું તું એ તો પ્લેન જેવું એનું કામ છે. એને શરૂઆત કરાવવા માટે તો શું જોઈ? રનવે જોઈ. તો રનવે કોણ બનાવે? તો યાદ કરો આપણે એક નામ આપેલું આરએનએ પોલિમરેઝ અથવા તો આરએનએ પ્રાઇમેઝ, જેનું કામ હતું એને આપણે બીજું નામ આપ્યું હતું ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ. એ શું કરે તો કે શરૂઆતમાં નાનો અમથો રનવે બનાવી દેશે, પછી પેલો ઉત્સેચક મેઇન ડીએનએ પોલિમરેઝ 3 એ આવીને પ્રક્રિયા સ્પીડમાં કરશે. ઓકે, તો હવે આવે છે આરએનએ પ્રાઇમેઝ. આરએનએ પ્રાઇમેઝ શું કરે તો કે આરએનએ પ્રાઇમેઝ એ શરૂઆતમાં નાના અમથા, અહીંયા તો જો હું બે જ ન્યુક્લિયોટાઇડ કરું છું કવર, એડેનિન, થાઇમિન. હકીકતમાં અહીંયા જે પ્રાઇમર બને છે 4 થી 12 ન્યુક્લિયોટાઇડ નો બને છે. અહીંયા એક બને અને એક અહીંયા બને. ક્લિયર? આ બે જગ્યાએ પ્રાઇમર બને છે. આ પ્રાઇમર આરએનએ નો હોય છે, એટલે હું એ લખીશ આરએનએ પ્રાઇમર, જે પ્રક્રિયાની શરૂઆત કરાવવા આવે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આની દિશા નક્કી કરવી હોય તો મને કયો તો. અહીંયા 3 પ્રાઇમ હોય ને તો આનો આ 5 પ્રાઇમ નો છેડો થાય, અને આ બીજો છેડો આ બાજુ 3 પ્રાઇમ નો થાય. આનો 5 પ્રાઇમ છે તો અહીંયા કયો થાય? 3 પ્રાઇમ, અને અહીંયા 5 પ્રાઇમ. ક્લિયર? આ છે આરએનએ પ્રાઇમર. ઓકે, આની વચ્ચે પણ બંધ બની જાય. હવે રનવે બની ગયો તો હવે એરોપ્લેન આવી શકે. ઓકે, મેઇન ઉત્સેચક આપણો કયો? ડીએનએ પોલિમરેઝ 3. આમે ડીએનએ પોલિમરેઝ 3 છે ને, એને નવો ન્યુક્લિયોટાઇડ એડ કરવો હોય ને તો એને 3' ના છેડા ઉપર OH ગ્રુપ ખાલી મળતું હોવું જોઈએ. વિચાર કરો, આમ ન્યુક્લિયોટાઇડ હોય છે આ રીતના. ઓકે, આ રીતના. અહીંયા નાઇટ્રોજન બેઝ, અહીંયા ફોસ્ફેટ. ક્લિયર? હવે ઓલવેઝ છે ને નવો ન્યુક્લિયોટાઇડ આમ ઉપર એડ નહીં થાય, નવો ન્યુક્લિયોટાઇડ આમ હંમેશા નીચે એડ થશે, કારણ આ 3 પ્રાઇમ નો છેડો થાય, ત્રીજા નંબરનો કાર્બન, ત્યાં હંમેશા એને OH ગ્રુપ ખાલી મળવું જોઈએ, તો જ એનો ફોસ્ફેટ છે નેક્સ્ટ ન્યુક્લિયોટાઇડ નો એની હારે બંધ બનાવી શકે. એ રીતના નવો ફોસ્ફેટ હવે અહીંયા ઉમેરાય નહીં. અહીંયા જો 3 પ્રાઇમ નો છેડો ખાલી મળી ગયો OH વાળો, તો અહીંયા નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરાશે અને ફોસ્ફેટ હારે એનો બંધ બનશે. એનો મતલબ કે નવા ન્યુક્લિયોટાઇડને ઉમેરવા માટે હંમેશા 3 પ્રાઇમ ના છેડા ઉપર, 3' ના છેડા ઉપર OH ગ્રુપ ખાલી મળવું જોઈએ. ઓકે, તો હવે અહીંયા પ્રાઇમર તો બની ગયો છે, રનવે તો બની ગયો. હવે આવશે કોણ? ડીએનએ પોલિમરેઝ 3, આપણો મેઇન ઉત્સેચક. એ જોશે એને ક્યાં 3 પ્રાઇમ નો છેડો ખાલી બને છે. જો અહીંયા 3 પ્રાઇમ નો છેડો ખાલી પડ્યો, જેવો 3 પ્રાઇમ નો છેડો ખાલી મળે એટલે એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરવા માંડે. જો અહીંયા 3 પ્રાઇમ નો છેડો ખાલી મળ્યો ને તો અહીં C હોય તો અહીંયા ગ્વાનિન ઉમેરશે. ઓકે, અહીંયા સાઇટોસિન હોય તો અહીંયા ગ્વાનિન, અહીંયા ગ્વાનિન હોય તો અહીંયા સાઇટોસિન.
એડેનિન હોય તો થાઇમિન, એક પછી એક ઉમેરવા જ માંડે. થાઇમિન હોય તો એડેનિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન, ગ્વાનિન હોય તો સાઇટોસિન, થાઇમિન હોય તો એડેનિન. ઓકે, આ રીતના એક પછી એક ન્યુક્લિયોટાઇડ ઉમેરવા મળશે. પણ એ જે ન્યુક્લિયોટાઇડ ઉમેરે ને, જેમ કે અહીંયા સાઇટોસિન હતો તો અહીં ગ્વાનિન ઉમેરવાનો છે. હવે ગ્વાનિનને તો મેં યાદ કરો ચાર્જિંગ કર્યું હતું, ઓકે, એક્ટિવેશન કર્યું હતું, એને 3 ફોસ્ફેટ આપી દીધા હતા. પણ અહીંયા ઉમેરાય છે તો એક ફોસ્ફેટ વાળો જ ઉમેરવાનો છે. તો જ્યારે ડીએનએ પોલિમરેઝ 3 નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરે, એ પેલાના 3 ફોસ્ફરસ હતા ને એમાંથી 2 ને દૂર કરે, અને એ દૂર કરે ઉત્સેચકનું નામ છે પાયરોફોસ્ફેટેઝ. ખાસ યાદ રાખજો, 3 ફોસ્ફરસ માંથી 2 ને દૂર કર્યા, કયા ઉત્સેચકે? પાયરોફોસ્ફેટેઝ. એટલે હવે આપણને અહીંયા જે ગ્વાનિન મળ્યો એ એક જ ફોસ્ફરસ વાળો મળ્યો, તો એ પોતે અહીંયા પ્રક્રિયક તરીકે જોડાઈ ગયો, અને એને અહીંયા જોડાવા માટે અને સામેના સાઇટોસિન સાથે હાઇડ્રોજન બંધ બનાવવાના છે 3. એ બંધ બનાવવા માટે જે ઉર્જા પૂરી પડે એ ઓલા 2 ફોસ્ફરસ છૂટા પડ્યા ને આ ઉત્સેચકે પાડ્યા, 3 હતા ચાર્જિંગ કરીને એક્ટિવેશન કરીને, એમાંથી 2 ને છૂટા પાડ્યા. અને એ 2 છૂટા પડે એ દરમિયાન જે જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જા અહીંયા હાઇડ્રોજન બંધ બનાવવામાં શું થાય? વપરાય. ક્લિયર? આમ ડીએનએ પોલિમરેઝ 3 એક પછી એક અહીંયા શું ઉમેરવા માંડશે? ન્યુક્લિયોટાઇડ, અને કન્ટિન્યુ શૃંખલા આગળ બનતી જાય. ઓકે, જેમ કે હું અહીંયા લખું તો સાઇટોસિન હોય તો ગ્વાનિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન, ગ્વાનિન હોય તો સાઇટોસિન, એ હોય તો ટી, ટી હોય તો એ, જી, સી હોય તો જી, જી હોય તો સી, ટી હોય તો એ. ઓકે, પણ આ બીજી શૃંખલા છે ને એની ઉપર જુઓ 3 પ્રાઇમ ખાલી ક્યાં છે? આ બાજુ છે. હવે નવી શૃંખલા આપણે આમ તો નથી બનાવવાની, આ તો અહીંથી તો શરૂઆત થઈ છે, એનો મતલબ આપણે આમ બનાવવાની છે. પણ મેં કીધું ડીએનએ પોલિમરેઝ 3 ને નવો ન્યુક્લિયોટાઇડ એડ કરવો હોય તો એ ઉપરની બાજુ મતલબ 5 પ્રાઇમ ના છેડે ન એડ કરી શકે, એને હંમેશા 3 પ્રાઇમ ઉપર OH, અહીંયા OH ખાલી મળે તો અહીંયા એડ કરી શકે. ક્લિયર? પણ અહીંયા તો 5 પ્રાઇમ નો છેડો છે, મતલબ શું? નવો ન્યુક્લિયોટાઇડ એડ થાય નહીં. તો શું થાય? આપણે તો કરવો જ છે ગમે એમ કરીને. તો ફરી પાછો આવે આ આરએનએ પ્રાઇમેસ. એ શું કરે? આનાથી થોડીક આગળ એક ફરી પાછો નાનો અમથો પ્રાઇમર બનાવી જાય, જેમ કે અહીંયા બનાવ્યો જો, ફરી પાછો પ્રાઇમર બનાવી ગયો. હવે આ પ્રાઇમરની દિશા શું થાય? જેમ આની દિશા છે એમ જ તે, આ બાજુ 5 પ્રાઇમ, આ બાજુ 3 પ્રાઇમ. તો જો હવે એને ફરી પાછો આ ઉત્સેચક આવે ડીએનએ પોલ 3, એ શું કરે? એને 3 પ્રાઇમ નો છેડો ખાલી મળ્યો? હા મળ્યો. જેવો અહીંયા 3 પ્રાઇમ નો છેડો ખાલી મળે એટલે હસવા માંડે, દાંત કાઢવા માંડે, એને જોતું તી જડી ગયું. ઓકે, એટલે તરત અહીંયા નવી એક શૃંખલા બનાવી દે, અહીંયા નવો ન્યુક્લિયોટાઇડ એડ કરવા જ માંડે. વળી પાછો અહીંયા પહોંચે ને ત્યાં પ્રોબ્લેમ આવે, અહીંયા તો ફરી પાછી શૃંખલા તો બંધ થઈ ગઈ. ઓકે, તો હવે પાછો ડીએનએ પોલિમરેઝ 3 શું કરે? નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરી શકે નહીં, આ બાજુ તો 5 પ્રાઇમ નો છેડો છે. તો વળી પાછો શું આવે? આરએનએ પ્રાઇમેસ. એ શું કરે? ફરી પાછું થોડેક દૂર એક નાનો અમથો પ્રાઇમર બનાવીને મૂકી જાય અહીંયા. એની દિશા પણ શું થઈ? આ બાજુ 5 પ્રાઇમ, આ બાજુ 3 પ્રાઇમ. ખબર પડે છે? વળી પાછો જો 3' નો છેડો ખાલી પડ્યો એટલે કોણ હસવા માંડે? ડીએનએ પોલ 3. વળી આવી અને અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ થોડાક ઉમેરતો જાય. થોડીક જ વાર એની મજા ટકે હો. જેવું અહીંયા આવી ગયો એટલે તરત પાછો મૂડ એનું બગડી જાય, ઉદાસ થઈ જાય, નવો ન્યુક્લિયોટાઇડ ઉમેરી ન શકે. ઓકે, ફરી પાછો થોડેક દૂર એક આરએનએ પ્રાઇમેઝ આવી એક નાનો પ્રાઇમર મૂકી જાય. જેવો મૂકી જાય એટલે હસવા માંડે પાછો. કેમ? એને 3 પ્રાઇમ ઉપર હોય જોતો તો એ મળી ગયો. ઓકે, ફરી પાછો આવીને નાની અમથી એક શૃંખલા બની જશે. આમ આ 2 શૃંખલા હોય ને, 2 શૃંખલા, એમાંની મેઇન એક શૃંખલા જો, મેઇન આ શૃંખલા, આ મેઇન હતી, આ તો નવી બને છે. તો મેઇન શૃંખલા કઈ કહેવાય? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ વાળી મેઇન શૃંખલા છે. એની ઉપર જે નવી શૃંખલા બને છે ને એ તો કન્ટિન્યુ બને છે, એને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. તો આ મુખ્ય શૃંખલા રહી ને, આ મેઇન શૃંખલા જેનું નામ છે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ, આ શૃંખલાને કહેવાય અગ્રેસર શૃંખલા. કેમ કે હંમેશા આગળ બનતી જ જશે, આને પ્રોબ્લેમ આવે છે. અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય લીડિંગ સ્ટ્રેન્ડ, લીડિંગ આગળ પડતી વધારે. ઓકે, જ્યારે આ શૃંખલા જે તૂટક આગળ વધે છે અને નવી શૃંખલા બનાવે છે એને કહેવાય વિલંબિત શૃંખલા. કઈ શૃંખલા? વિલંબિત શૃંખલા. એ વિલંબમાં પડતી ધીમે ધીમે આગળ વધે છે. ઓકે,
તો એને શું કહેવાય? વિલંબિત શૃંખલા. ઇંગ્લિશમાં એને કહેવાય લેગિંગ સ્ટ્રેન્ડ. ઓકે, જે ઓરિજિનલી કઈ છે 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ વાળી. ઓકે, તો અહીંયા એક મિનિટ, આ જે નવી બને છે ને આ દિશામાં મેં નામ લખ્યું છે. શૃંખલા તો મેઇન જ છે પણ એને આ દિશામાં, કેમ કે આપણે આ દિશામાં બનાવીએ છીએ ને, તો આ શૃંખલા જે 3 પ્રાઇમ થી કઈ દિશામાં છે 5 પ્રાઇમ, જેને 3 પ્રાઇમ ઉપર OH ગ્રુપ કન્ટિન્યુ ખાલી મળતું રહે છે એટલે એ શૃંખલા કન્ટિન્યુ આગળ વધતી રહે છે, એટલે એને કીધી લીડિંગ સ્ટ્રેન્ડ, અથવા તો ગુજરાતીમાં કીધું અગ્રેસર શૃંખલા. પણ આ શૃંખલા મેઇન જે 5 પ્રાઇમ થી ક્યાં છે 3 પ્રાઇમ તરફ, 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ, એને 3 પ્રાઇમ ઉપર OH ગ્રુપ ખાલી મળતું નથી, એટલે એને કીધી લેગિંગ સ્ટ્રેન્ડ, અથવા તો એને કહેવાય વિલંબિત શૃંખલા. ક્લિયર આટલું? પણ તમને કોઈ પૂછે કે નવી શૃંખલા કઈ દિશામાં બને? નવી બનતી શૃંખલા હંમેશા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ જ બને. જો આ નવી બને છે, આપણે એમ થાય અહીંયા તો 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ બની, એમ નથી બની, એમાં જ તો પ્રોબ્લેમ આવ્યો. જો આ નવી આમ જ બનશે હંમેશા, આમ. ઓકે, મતલબ 5 પ્રાઇમ થી કઈ દિશામાં 3 પ્રાઇમ. આને અહીંયા 5 પ્રાઇમ છે, 3 પ્રાઇમ ખાલી મેળો એટલે આ તો કન્ટિન્યુ બન્યા રાખશે. પણ આમાં 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ અહીંયા ખાલી મળે છે એટલે આમ બનશે, આમ બનશે, આમ. તો નવી બનતી શૃંખલા હંમેશા આ જ દિશામાં બને. આ ખાસ યાદ રાખી લેજો. નવી બનતી શૃંખલા હંમેશા કઈ દિશામાં બને? 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ જ. ઓકે, આને નથી જોવાની, મેઇન શૃંખલા નથી જોવાની, નવી બનતીને જ આપણે જોવાની છે. એની દિશા હંમેશા 5 પ્રાઇમ થી કઈ હોય? 3 પ્રાઇમ. ઓકે, નેક્સ્ટ. હવે આવું કરવાથી જે વિલંબિત શૃંખલા છે ને એની ઉપર કન્ટિન્યુ ડીએનએ નો બન્યું. જો અહીંયા કન્ટિન્યુ શૃંખલા બની, પણ અહીંયા ડીએનએ તો આટલું જ બન્યું. આ તો આરએનએ છે, આરએનએ પ્રાઇમર છે, આ ડીએનએ છે, આરએનએ પ્રાઇમર છે. તો તમે આ મોટી શૃંખલા જોશો ને તો વિલંબિત શૃંખલા ઉપર ડીએનએ ના નાના નાના ટુકડા, પેચીસ જોવા મળશે. આવા ટુકડાને કહેવાય ઓકાઝાકી ટુકડા. નાકાસાકીનો નાનો ભાઈ ઓકાઝાકી. ઓકાઝાકી ટુકડા. તો તમને પૂછે પ્રશ્ન, ઓકાઝાકી ટુકડા કઈ શૃંખલા ઉપર જોવા મળે, અગ્રેસર કે વિલંબિત? તો શેમાં આવશે? વિલંબિત શૃંખલા. ઓકાઝાકી ટુકડા શેના બનેલા હોય? ડીએનએ ના કે આરએનએ ના? તો કે ડીએનએ ના. ઓકે, તો સિમ્પલી વિલંબિત શૃંખલા ઉપર આવેલા ડીએનએ ના ટુકડા એને શું કહેવાય? ઓકાઝાકી ટુકડા. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. હવે માનો કે આ બધું બની તો ગયું, ચાલો ભલે આ સીધી બની ના વિલંબ પડતી બની, પણ બની છે તો અહીંયા પ્રાઇમર, એ તો વચ્ચે આરએનએ ના આવ્યા છે. આપણે બનાવવાનું છે ડીએનએ. આ શું બેઠિયાની કોપી બનશે? નહીં, અહીંયા તો આરએનએ છે વચ્ચે. પણ એવું તો આપણે ન જોઈ, આપણે તો ડીએનએ જ જોઈ. તો હવે આવશે રિપેર કરવા માટે. યાદ કરો, ડીએનએ પોલ 1, પોલ 2, પોલ 3 3 હતા, એમાંથી મેન હતો પોલ 3, પણ 1 અને 2 નું કામ હતું રિપેરનું. તો હવે આવશે ડીએનએ પોલ 1. એ શું કરે? જ્યાં જ્યાં આરએનએ ના ટુકડા છે ને એને હટાવતો જાય, એને હટાવી નાખે. આરએનએ તમને જ્યાં દેખાય ત્યાં હટાવવાનું છે. ક્લિયર? અને એની જગ્યાએ હવે પાછું બને ડીએનએ. ડીએનએ તો કેવું લાલ રંગથી જ હું બતાવું છું, આરએનએ ને આપણે બ્લુ રંગથી બતાવ્યું હતું. ઓકે, તો ડીએનએ પોલિમરેઝ 1 નું કામ છે આરએનએ ના પ્રાઇમરને દૂર કરે, એની જગ્યાએ હવે શું ઉમેરે? ડીએનએ. તો પ્રોપર લાલ કલરની બે શૃંખલા આખી બની. આમાં તો વધારે રિપેરિંગ કરવાની જરૂર પડી. આમાં ખાલી એક જ રિપેરિંગ અહીંયા જ કરવાનું હતું, એક જ પ્રાઇમર હતો. આમાં તો વારાઘડીએ પ્રાઇમર બનતા હતા. ઓકે, અને છેલ્લે હવે તમે આ ડીએનએ બન્યું હોય ને એની વચ્ચે હાંધો ન થયો હોય, જો અહીંયા આપણે ઉમેર્યું છે, અહીંયા ઉમેર્યું છે, ત્યાં જોડાણ નથી થયું, તો જોડાણ કરવા છેલ્લે ઉત્સેચક આવે કયો? લાઇગેસ. લાઇગેસ શું કરે? આની વચ્ચે આ રીતના જ્યાં જ્યાં ડીએનએ ના ટુકડા ઉમેરાણા ત્યાં જોઈન્ટ કરી આપે. અહીંયા પણ ક્લિયર? તો આ રીતના જેમ જેમ અહીંયા નવી શૃંખલા બનતી જશે એમ આ બંધ વધારે ને વધારે આગળ તૂટતા જશે, નવી નવી શૃંખલા બનતી જશે, અને ફાઇનલી એક અણુમાંથી કેટલા? 2 ડીએનએ ના અણુનું શું થશે? નિર્માણ. ઓકે, તો આ છે આખી ડિટેલમાં પ્રક્રિયા જે ટેક્સ્ટબુકમાં આપણને બહુ શોર્ટમાં આપી દીધી છે. પણ આ રીતના તમે કરજો. આનું મટીરિયલ છે પણ હું તમને આપી દઈશ. આપણે બોર્ડ વર્ક અહીંયા બધું કરવું પોસિબલ નથી, મેન આમાં સમજવાનું જ છે. બાકી હું આટલું લખું તો આમાં ઉપરથી દરેકના સેન્ટેન્સ બની જાય. ઓકે,
તો હું તમને મટીરિયલ આપી દઈશ. ઓકે, તમારે એમાંથી જ આ મોઢે કરવાનું છે અને એક સ્ટેપને પ્રોપર સમજી વિચારીને જોવાના છે. ઓકે, એનિમેશન આપણે એક નાનું અમથું જોશું એટલે આ બધી પ્રક્રિયા કઈ રીતે થતી હોય સ્પીડમાં એ તમને આઈડિયા આવી જાય. Part of the process of asexual reproduction is the ability of cells to make identical copies of their DNA before cell division occurs. Prokaryotic cells that reproduce by binary fission rely on the fast, accurate process of DNA replication to ensure future generations of cells will have the same genetic instructions as the parent cell. The structure of DNA aids in the speed and accuracy of replication. Double-stranded DNA is a polymer of 2 strands of nucleotides which are hydrogen bonded to each other to form a double helix. Nucleotides are molecules that consist of a deoxyribose sugar, a phosphate, and one of 4 nitrogenous bases. The phosphodiester backbones consist of alternating sugar and phosphate groups. The nitrogenous bases include cytosine, thymine, adenine, and guanine. Cytosine forms 3 hydrogen bonds with guanine, and thymine forms 2 hydrogen bonds with adenine. This is referred to as complementary base pairing. The double helix will have one strand oriented in a 5' to 3' direction relative to the hydroxyl group of the deoxyribose sugar, and the other strand oriented in a 3' to 5' direction. This shows the anti-parallel nature of the DNA strands. The complementary base pairing in the structure of DNA allows replication to be executed in a semi-conservative manner. Each strand of the DNA molecule is used as a template in the creation of a new double strand. Replication begins with double-stranded DNA being separated, and each original strand, called a parent strand, is used as a template for the complementary base pairing of nucleotides to make 2 new molecules. DNA replication occurs in the 5' to 3' direction, adding new nucleotides to the 3' end of the newly forming strand. DNA replication will begin at a specific area of the molecule called the origin of replication. The origin of replication denotes the area of active replication called the replication fork. In order to understand how complex eukaryotic organisms replicate DNA, scientists first studied replication in prokaryotic models like E. coli. A number of enzymes are needed for replication to proceed once the replication fork is established. Helicase separates the strands of the double helix, and single-stranded binding proteins stabilize the newly single-stranded regions. DNA gyrase is used to make sure the double-stranded areas outside of the replication fork do not supercoil. Once the replication fork is stable, DNA polymerase catalyzes the addition of new nucleotides to the growing daughter strand. Other proteins, such as beta clamps and the clamp loader, help hold the DNA polymerase in place on the DNA. Short sequences of RNA, called primers, have to be paired to the template strands by the enzyme primase because DNA polymerase cannot begin to add nucleotides without a primer. Replication of both strands occurs at the same time, one using continuous synthesis and the other discontinuous. Continuous synthesis occurs on the 3' to 5' oriented parent strand, referred to as the leading strand. New nucleotides are added to the 3' end, moving continuously toward the expanding replication fork. Discontinuous synthesis occurs on the parent strand that is oriented 5' to 3', called the lagging strand, and is completed in segments called Okazaki fragments. Replication on this strand uses primase to add primers ahead of the 5' end of the lagging strand. DNA polymerase III then adds short sequences of nucleotides, the Okazaki fragments, to the primer, filling in the gap.
As the helix is opened further, this process repeats until the entire strand is replicated. DNA polymerase I replaces the RNA primers with DNA nucleotides, and DNA ligase is used to ensure bonding between the fragments and the replaced nucleotides. Once both the leading and lagging strands have completed their replication, two identical copies of the DNA molecule result. The process of DNA replication allows actively dividing bacterial cells to make sure all daughter cells have the same genetic instructions as the parent cell, allowing them to function in the same manner. Thus, bacterial populations can grow, increasing the number of individuals in a colony.